બાંગ્લાદેશમાં હિન્દુ લોકો પર થઈ રહેલા અત્યાચારને લઈને દેશમાં પણ વિરોધની જ્વાળા ઉઠી છે। ત્યારે આજે માનવ અધિકાર દિવસ પર અમદાવાદમાં વિરોધ કરવામાં આવ્યો। વિહિપ અને અન્ય હિન્દુ સંગઠન દ્વારા બાંગ્લાદેશી હિન્દુ પર થતા અત્યાચારનો વિરોધ નોંધાયો। રિવરફ્રન્ટ પર માનવ સાંકળ રચીને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો। સાથે જ આ અંગે કેન્દ્ર સરકાર વહેલી તકે પગલાં ભરે તેવી યુએનમાં રજૂઆત કરે તેવી માંગ કરાઈ છે। આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, ભાસ્કર ભટ્ટ, મેયર પ્રતિભા જૈન સહિતના ભાજપના હોદ્દેદારો પણ જોડાયા। તો સંતો મહંતો દ્વારા પણ હિન્દુઓના રક્ષણ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। હિન્દુ હિત રક્ષા સમિતિના નામે આ કાર્યક્રમ થઈ રહ્યા છે અને એમાં સમાજની બધી સંસ્થાઓ, સંતો, મહંતો એની અંદર જોડાયેલા છે અને બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યા છે આજે માનવતાનો અધિકાર દિવસ છે અને આ રીતે અત્યાચાર થઈ રહ્યો એક કોમ ઉપર, એક લઘુમતી ઉપર બાંગ્લાદેશમાં, તેનો અમે વિરોધ કરવા માટે, પ્રદર્શિત કરવા માટે એકત્રિત થયા છે। કેન્દ્ર સરકારને કોઈ રજૂઆત કરી આ બાબતે? કેન્દ્ર સરકારને વિશ્વ હિન્દુ પરિષદ અમે અલગ રજૂઆત કરી છે। વડાપ્રધાનશ્રીને લખ્યું છે કે ભાઈ તમે તાત્કાલિક યુનોવાળાને આગ્રહ કરો અને એક તાત્કાલિક મિટિંગ બોલાવો અને મિટિંગની અંદર એવો એક ઠરાવ પસાર કરી બાંગ્લાદેશને 2 દિવસમાં યોગ્ય કરવા માટેની સૂચના આપો અને જો ના થાય તો પછી આપણે બધું કરવાની છૂટ છે। બધું એટલે યુદ્ધ પણ કરી શકીએ અને ત્યાં આગળ બાંગ્લાદેશના 2 ભાગ પણ પાડી શકાય। પહેલા તો કહું, સનાતન સંસ્કૃતિની પહેલી વિચારધારા એ છે કે વિરોધ પ્રદર્શન થાય છે બધું, પણ હવે એ સમય રહ્યો નથી વિરોધ પ્રદર્શનનો। હવે સમય રહ્યો છે આવા કોઈ પણ દેશની અંદર હિન્દુ પર અત્યાચાર થાય તો આપણે બી ચાખી લેવામાં ન આવે। જો શિવાજી મહારાજ જેવા, મહારાણા પ્રતાપ જેવા યુદ્ધ નીતિ અપનાવે છે ને આ લોકો સામે યુદ્ધ કરે છે તો હવે સમય આવી ગયો છે કે બાંગ્લાદેશ દેશ તરફ કૂચ કરવી જોઈએ અને સર્વ હિન્દુઓને સાબિત કરવું જોઈએ કે મારો હિન્દુ કઈ પણ દેશમાં રહે છે તો એની સાથે પૂરું ભારત, સનાતન સંરક્ષણ અને સનાતન સમિતિઓ બધી સાથે છે, સાધુ સંતો સાથે છે। એટલે લડી લેવાના મૂડમાં રહેવાનું હોય, આ બધું હવે બંધ કરવાની જરૂર છે।